एक मैं और તું એક, देखते देखते બન જાય એક. એ સમય બીજું કોઈ નહીં, સેવાના સમય બીજું કોઈ નહીં, હું અને તું બસ. એટલે એવો અર્થ નહીં કે બીજા લોકો સેવામાં નહીં પહોંચવું, પણ છતાંય દાખલા તરીકે એક જણ સેવામાં હોય અને બીજું ઘરમાં કોઈ હોય તો પરચારગીમાં હોય. પરચારગી એટલે સાથમાં સેવામાં જે મદદ કરે, એ બીજો વ્યક્તિ પરચારગીમાં હોય. તો એ બંને જણાનું પ્રભુ સાથેનું ડાયરેક્ટ કનેક્શન હોય. પ્રભુ સાથેનું બંનેનું ડાયરેક્ટ કનેક્શન, વાયા મીડિયા કઈ નહીં. અહીંથી આ સેવા થઈ રહી છે ને હજુ પાછું બીજું કંઈક જોઈએ તો જે સેવામાં સહાયક હોય એને પણ એમ જ લાગે કે હું આ મારા પ્રભુ માટે કરું. સેવામાં પણ કીર્તન એટલે કે સત્સંગ છે. જીવનમાં સત્સંગ હશે એમાં જ બરાબર ધ્યાન રહે. સત્સંગથી જ ચિત્ત ભગવાનમાં રહેશે, નહીં તો નહીં રહે. એટલા માટે મેં એક વાત કરી કે એક સમયે કદાચ કોઈ કારણોથી સેવા થોડી ઓછી થાય તો પણ ચાલે, પણ સત્સંગ છૂટવો ન જોઈએ. સત્સંગ છૂટ્યો તો સમજી લેવાનું કે તમે જે ડાળ ઉપર બેઠા છો એને તમે કાપી રહ્યા છો, પોતે પડવાનો વારો આવશે.